આ ઓટોમેટિક પ્લાન્ટમાં ક્લીન કરવામાં આવે છે। અમારી પાસે એવી હાઈટેક મશીનરી છે, પ્યોર 100% દાણા જ હોય છે, પ્યોર ચોખ્ખું શુદ્ધ સિંગ તેલ નીકળે, તેલ પૂરું પ્લસ ડબ્બાનો વજન। રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવશે। એક ડબ્બો જોતો હોય તો પણ વેલકમ, આવો અમારા પ્લાન્ટની મુલાકાતે। દીપેશ, મગફળીનો આટલો બધો સ્ટોક? અહીંયા 12 માસ આટલો સ્ટોક જળવાઈ રહે છે। આવા પ્લાન્ટને લોકો સુધી પહોંચાડો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્રના એકમાત્ર એવો પ્લાન્ટ કે જ્યાં કોલ્ડ પ્રોસેસ દ્વારા મગફળીમાંથી સિંગ તેલ કાઢવામાં આવે છે, એટલે કે ઠંડા દાણામાંથી સિંગ તેલ કાઢવામાં આવે છે, જેથી પોષક તત્વો જળવાઈ રહે। આવો પ્લાન્ટ તમે મિત્રો ક્યાંય નહીં જોયો હોય। ખૂબ જ વિશાળ પ્લાન્ટ છે જેનું નામ છે સત્યમ એગ્રી એક્સપોર્ટ। તો ચાલો આપણે આ પ્લાન્ટની મુલાકાત લઈએ અને આખી પ્રોસેસ વિશે માહિતી મેળવીએ। ચાલો આવજો દર્શક મિત્રો, પ્લીઝ વેલકમ। અને દીપેશ, આ રાવકી ગામમાં આવેલો છે। હા ફ્રેન્ડ્સ, અત્યારે મારી સાથે મનીષભાઈ છે। તો મનીષભાઈ, નેચરલ સિંગ તેલ કઈ રીતે કાઢવામાં આવે છે? G20 મગફળીને આ ઓટોમેટિક પ્લાન્ટમાં ક્લીન કરવામાં આવે છે અને દાણા કાઢવામાં આવે છે। તો ચાલો હવે હું તમને દાણા બતાવું। મિત્રો, આ એક્સપોર્ટ ક્વોલિટીના દાણા છે જેમાંથી આપણે નેચરલ સિંગ તેલ કાઢવામાં આવે છે। તો ચાલો હું તમને ઘાણી બતાવું। મનીષભાઈ, તમારા પ્લાન્ટમાં મગફળીના દાણાને ગરમ કરવામાં નથી આવતા, તો કઈ રીતે કોલ્ડ પ્રોસેસ દ્વારા સિંગ તેલ કાઢવામાં આવે છે? અમારી પાસે એવી હાઈટેક મશીનરી છે જેમાં નેચરલ ઠંડા દાણાને પીલવામાં આવે છે। ઓકે, તો ચાલો હું તમને એની પ્રોસેસ બતાવું। ચાલો ફ્રેન્ડ, ફોતરા નહીવત હોય છે, 100% દાણા હોય છે, પ્યોર 100% દાણા જ હોય છે। મગફળીના દાણામાંથી સિંગ તેલ કાઢવાની આ કોલ્ડ પ્રોસેસ કઈ રીતે કામ કરે છે? આપણે આ દાણા છે નેચરલ ઠંડા પીલવામાં આવે છે આ બાઉલમાં, એમાંથી પ્યોર મશીનમાં જાય છે નેચરલ, એનું તેલ નીકળે છે। ઓકે, એ તેલમાંથી આપણે વેક્યુમ દ્વારા સક્શન થાય છે અને તેલ ટાંકીમાં નીકળી જાય છે। આ પાઇપલાઇનમાં આવે છે તેલ, પાઇપલાઇન થ્રુ ટાંકીમાં જતું રહે છે, સ્ટોરેજ કરવામાં આવે છે। અહીંથી પંપ દ્વારા ફિલ્ટર થઈ કોઈ પણ જાતનું કેમિકલ પ્રોસેસ વગર નેચરલ ફિલ્ટર થઈ, પહેલા ફિલ્ટર, બીજું ફિલ્ટર થઈ અને ટાંકીમાં સ્ટોરેજ થાય છે। પાઇપ દ્વારા ડિસ્પેચ એરિયામાં અહીંયા આવે છે, ફિલ્ટરને ઢાંકી રાખવામાં આવે છે જેથી કોઈ કચરો અંદર ના આવે। તમે જોઈ શકો છો આ ફિલ્ટરમાં પ્યોર ચોખ્ખું શુદ્ધ સિંગ તેલ નીકળે છે। પહેલી વાર ફિલ્ટર થાય છે, જ્યારે આ બીજી વાર ફિલ્ટર થાય છે। ચાલો હવે આનું પેકિંગ કઈ રીતે થાય છે તે હું તમને બતાવું। તમે જોઈ શકો છો ફિલ્ટરમાંથી ડાયરેક્ટ ડબ્બા પેકિંગ કરવામાં આવે છે। હવે મનીષભાઈ, કોઈને પણ જો તેલ અહીંથી ખરીદવું હોય તો તમારું એડ્રેસ જણાવશો? રાવકી સત્યમ એગ્રી એક્સપોર્ટ। અને મિનિમમ કેટલા ડબ્બા અહીંયા ખરીદી શકે છે? એક ડબ્બાથી પણ આપણે આપશું અને જેટલા જોઈએ ત્યાં સુધીના આપણે આપીશું। 15 કિલોના તેલના ડબ્બા, તેલ પૂરું પ્લસ ડબ્બાનો વજન। બીજું મનીષભાઈ, અમારા દર્શક મિત્રોને જો ઘરે બેઠા સિંગ તેલ મગાવવું હોય તો તેમને પહોંચાડશો ને? હા ચોક્કસ, વિડીયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રોને રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવશે। એક ડબ્બો જોતો હોય તો પણ। બીજું મનીષભાઈ, એ જણાવો કે કઈ વજનમાં ડબ્બા આવે છે? આપણી પાસે 15 કિલો ટીન, 15 કિલો પ્લાસ્ટિક અને 5 લીટર પ્લાસ્ટિકમાં આપવામાં આવે છે। ઓકે, હવે જો કોઈને 12 ગામ સિંગ તેલ મગાવવું હોય તો તેમને પહોંચાડશો ને? હા ચોક્કસપણે। વધુ માહિતી માટે કોલ કરો 7575039395 પર। કોઈને તમારી પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લેવી હોય તો તેમને આખી પ્રોસેસ બતાડશો ને? હા ચોક્કસ, વેલકમ, આવો અમારા પ્લાન્ટની મુલાકાતે અને એ પણ તમે નેચરલ તેલના ડબ્બા તમારી નજરની સામે ભરી દેવામાં આવશે। વાહ દર્શક મિત્રો, એકવાર ચોક્કસ પધારો રાવકીમાં। બીજું અમારા દર્શક મિત્રોને તમારા પ્લાન્ટનું એડ્રેસ જણાવશો? મૂળ રાવકી, તરવડા રોડ, સત્યમ એગ્રી એક્સપોર્ટ। ઓર્ડર કરવો હોય તો તમારા કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરે? 7575093995 પર કોલ કરવા વિનંતી। દીપેશ, આ ખોળ તો બિસ્કિટ જેવો લાગે છે હો? અરે બિસ્કિટ જેવો જ લાગે ને, કેમ કે આ ખોળ જે 100% એક્સપોર્ટ ક્વોલિટી વાળા દાણામાંથી નીકળેલો છે। મારા વહાલા દર્શક મિત્રો, શુદ્ધ અને સાત્વિક સિંગ તેલ લેવું હોય ને તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો। બીજું દર્શક મિત્રો, રાજકોટના આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહ્યો। ઇન્સ્ટાગ્રામ ઉપર ટેક ડીએસઆર ફોલો કરો, યુટ્યુબ અને ફેસબુક ઉપર પણ ટેક ડીએસઆર ચેનલ ફોલો કરવાનું ભૂલતા નહીં। તમે પ્લાન્ટ ક્યાંય નહીં જોયો આખા રાજકોટમાં કોલ્ડ પ્રોસેસ સાથે 100% દાણામાંથી સિંગ તેલ કાઢવામાં આવે છે। આવા પ્લાન્ટને લોકો સુધી પહોંચાડો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આવજો।